મન અશાંત હોય, એના માટે કોઈ દવા નથી. હર ગામમાં ભગવાન મહાદેવ નિરંતર વિરાજે છે. થોડી વાર માટે શિવાલય જઈને બેસી જાઓ, મનના તરંગો ઉદ્વેગથી ભરેલા, શાંતિથી ભરેલા. અરે જીવનનો કોઈ પ્રશ્નનો જવાબ ન અટવાઈ ગયેલો હોય બધું, કે ભગવાન હવે શું કરું હું, મારા દ્વાર બધા બંધ થઈ ગયા છે. સમાજે પોતાના દ્વાર બંધ કરી દીધા છે, ચારો તરફથી દ્વાર બંધ કરે. હરદ્વાર તો આપણને આઘું પડે, પણ ગામમાં શિવના દ્વારે પહોંચી જાવ ને તો જીવનના બધા દ્વારો ખુલી જાય. એ છે આપણું શિવાલય. પણ શિવાલયની ગરિમા ન સમજી, તેનો મહિમા ન સમજો. આપણે દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ કરનારું સ્થાન એ આપણું શિવાલય છે. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. બ્રહ્માએ નારદને કહ્યું છે કે નારદજી તમે સાંભળો, શિવ વગર બધું જ અધૂરું છે. બ્રહ્મા સ્વયં નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપે છે. અને વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે નારદ તમે બ્રહ્મા પાસેથી શિવ કથા સાંભળો, તમારો પિતા બ્રહ્માજી તમને મહાદેવની કથા સંભળાવશે. પાતાલે સ્વર્ગે તથા ભૂમિ. એવું નથી કે શંકર ભગવાનની પૂજા સિર્ફ પૃથ્વી ઉપર જ થાય છે, પાતાલમાં પણ ભગવાન શંકરજીની પૂજા. આ વ્યાસ ભગવાનની રચના છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. શ્લોક આ લોકને પાવન કરે, પરલોકને ધન્ય કરે છે. એ છે શિવ મહાપુરાણના એક એક શ્લોક. પાતાલે ચાપી વર્તન્તે સ્વર્ગે ચાપી તથા ભૂમિ સર્વત્ર પૂજ્યતે શંભો સદેવા સુરમાનુષી સદેવા સુર સુર અસુર મનુષ્ય સૌ ભગવાન મહાદેવનું આરાધન કરે છે. તેથી બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદજી, ભગવાન મહાદેવની પૂજા એક જગતમાં નહીં, તીનો જગતમાં. અને આપણને કોઈ મૂર્તિ પૂજક કે નહીં, આપણું મોટામાં મોટું અપમાન છે. આપણે કોઈ મૂર્તિ પૂજક નથી, આપણે શું નિરાકારના ઉપાસક છીએ. આપણે કોઈ મૂર્તિની પૂજા થોડી કરીએ છીએ. મૂર્તિની પૂજા જો આપણે કરતા હોય તો જયપુર પહોંચે, હર દુકાનમાં કેટલી બધી મૂર્તિ હોય, તેની પૂજા કરવા ન બેસી જઈએ? નથી બેસતા. આપણે એ મૂર્તિમાં જ્યારે પ્રાણ પૂરીએ છીએ અને જે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે આપણે તેની પૂજા કરીએ છીએ. અને એક બીજી વાત, શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા ન હોય, શિવની સિર્ફ પ્રતિષ્ઠા અને સ્થાપના હોય. જ્યારે શિવલિંગની આપણે સ્થાપના કરીએ ત્યારે શિવલિંગમાં પ્રાણ પૂરવાનું ન હોય. શિવ જગતનો પ્રાણ છે. એટલે દેવતાઓની પ્રતિમા જ્યારે સ્થાપિત થાય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શિવની તો પ્રતિષ્ઠા હોય, શિવની સિર્ફ સ્થાપના હોય છે. ઘણા લોકો શિવની પ્રાણ પ્રતિષ્ઠા ન હોય, શિવની સિર્ફ સ્થાપના હોય. જે જગતનો પ્રાણ છે એને વળી પ્રાણ કોણ પૂરી શકવાનો છે? અને દરેક દેવતાઓની પ્રતિમા દ્વારમાંથી પ્રવેશ થાય છે અને શિવલિંગ દ્વારમાંથી પ્રવેશ ન થાય. શિવલિંગ અંતરિક્ષમાંથી ઉતરે છે. એ આપણો શિવ છે. તેનો જગત મેં ભગવાન શિવ. શિવની પૂજા એક જગતમાં નહીં, અને મૂર્તિ પૂજા પ્રધાન નહીં, લિંગ પૂજા પ્રધાન. મૂર્તિ એકની પૂજા છે, शिवलिंग अनेक ની पूजा है. इसलिए ब्रह्मा जी कहते हैं, नारद जी सुनिए जरा, त्रिजगत शंभुना व्याप्त. जगत में भगवान महादेव નું પૂજન, सूर असुर ने मनुष्य सदेवा सुरमानुष. जहाँ जहाँ जने जने भगवान महादेव ની ઉપાસના કરી ત્યાં ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે. કોઈ દેવતાઓએ મહાદેવની ઉપાસના કરી દેવેશ્વર મહાદેવ તરીકે, બ્રહ્માજી ઉપાસના કરી બ્રહ્મેશ્વર મહાદેવ, હરિએ ઉપાસના કરી હરીશ્વર મહાદેવ. જેને જેને જ્યાં જ્યાં દેવતાઓએ ઉપાસના કરી ત્યાં મહાદેવ ત્યાં પ્રગટ રહ્યા છે. રામજી ઉપાસના કરી રામેશ્વર મહાદેવ. શા માટે?
અનુગ્રહ લોકાનામ લિંગ રૂપેણ સતમા. જગત ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવજી પ્રગટ થાય છે. આ બ્રહ્મા સ્વયં બોલે છે. અને કોઈને કોઈ શિવલિંગની કોઈને કોઈ કથા હોય છે, એની પાછળનું કોઈ રહસ્ય હોય છે. અર્જુને જેટલા શિવલિંગોની સ્થાપના કરી અર્જુનેશ્વર મહાદેવ, ભીમે જેટલા શિવલિંગની સ્થાપના કરી ભીમેશ્વર મહાદેવ, ગૌતમ ઋષિએ સ્થાપના કરી ગૌતમેશ્વર મહાદેવ, વિષ્ણુએ સ્થાપના કરી હરીશ્વર મહાદેવ, સપ્ત ઋષિઓ ભગવાન મારે માતા કુંતેશ્વર મહાદેવ. કેટલા શિવલિંગો ધરતી પર છે ને કોઈને કોઈ શિવલિંગ જહાં જહાં મહાદેવ પ્રગટ થયા ત્યાં ત્યાં ભગવાન શંકરજી લિંગ રૂપે પ્રગટ રહ્યા છે. અને આ વાત બ્રહ્માજી સ્વયં કરે છે. અનુગ્રહાય લોકાના લિંગ રૂપેણ સતમા. અનુગ્રહાય લિંગ રૂપેણ સતમા. આકાશે તારકલિંગમ પાતાલે હાડકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલેશ્વરમ સર્વલિંગ ત્રિલિંગ નમોસ્તુ તે. ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ મૃત્યુલોકે મહાકાલેશ્વરમ. ત્યારે ઉજ્જૈન મહાકાલેશ્વર જવાનું થાય ને તો 84 મહાદેવ છે ત્યાં, અને 84 મહાદેવની યાત્રાનો મહિમા છે. ઉજ્જૈન ગયા, મહાકાલેશ્વર દર્શન કર્યું અને ભાગ્યા નહીં. મહાકાલેશ્વર મહાદેવ જે આપણો જ્યોતિર્લિંગ છે એના કરતા પ્રાચીન શિવલિંગો ત્યાં વધારે છે. યુગ કલ્પ પર્યંત ઇતના મહાદેવજી કે 84 શિવલિંગ, 84 શિવલિંગોની યાત્રા થાય છે. કલ્પ કલ્પ મન્વંતર જૂન પુરાના શિવલિંગ શિપ્રા નદી કે તટ પર. શાંતિથી કરો તો 4-5 દિવસ લાગે, બહુ જલ્દી કરો તો 3 દિવસમાં યાત્રા થાય. અમે લોકો પૂરી કેમેરાની ટીમ સાથે ગયા હતા. 2 દિવસની અંદર 84 મહાદેવની પૂજા, 84 મહાદેવની લિંગ રેકોર્ડિંગ બધું જ. સવારમાં વહેલા નીકળી જવાનું, રાત્રે મોડી રાત વાગ્યા સુધી ફરતું રહેવાનું. અગસ્ત્યેશ્વર મહાદેવના પૂજારી છે, મહંત છે મનોજપુરીજી અમારે સાથે, કારણ કે સ્થાનિક માણસ હોય તો ઘણું આપણને અનુકૂળ રહે. અસંખ્ય મહાદેવજીના લિંગ સ્વરૂપો છે. આકાશે તારકલિંગમ પાતાલે હાડકેશ્વરમ. આકાશે તારકલિંગમ પાતાલે હાડકેશ્વરમ. મૃત્યુલોકે મહાકાલાય ત્રિય લિંગ નમોસ્તુતે. ત્રિય લિંગ નમોસ્તુતે. જ્યારે ટેલિવિઝનમાં જોઈ મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈનનગર મહાકાલની અંદર જે 84 શિવલિંગો છે, એક પછી 84 મહાદેવ છે. ક્યારેક ક્યારેય આવી રીતે યાત્રા કરવા માટે જવું જોઈએ. પણ આપણે યાત્રિકની જે ટૂર યાત્રામાં જઈએ તો પેલા ટૂર વાળાને તો જલ્દી ભાગમ ભાગ હોય, ભાગો જાગો ને ભાગો ને જાગો ને ભાગો, એટલે આપણને યાત્રા કરવા કઈ દે નહીં. ભાગવાનું હોય ને વહેલા જાગવાનું હોય ને મોડું મોડું સુવાનું હોય. યાત્રા કરવા માટે કોઈ એક તીર્થ લઈ લો બસ. આ વર્ષે આપણે ચાલો ઉજ્જૈન જવું, રોકાવું છે ત્યાં, અને દરેક તીર્થોમાં આશ્રમો હોય છે, વ્યવસ્થા હોય છે, પણ થોડો પરિચય આપણા મહંત શ્રી મહાદેવગુરી બાપુને કહી દઈએ કે ભાઈ અમારે 5 દિવસ રોકાવું કોઈ આશ્રમ. હવે મહાત્મા સાધુના આશ્રમો તો કેટલા બધા જાણીતા ઓળખીતા બધા મહાત્મા હોય, બીજા હોય, સમજાવી દે કે ભાઈ આ પ્રકારના મારા મહેમાન છે, આ રીતની તેની સારવાર કરજો. એ રીતે થઈ શકે છે. આપણે કાશીમાં ક્યારે જાય તો કાશી વિશ્વનાથના દર્શન કરીને ભાગમ ભાગ. પણ કાશીમાં કેટલા શિવલિંગો છે, કાશીની ઉર્જા કઈ છે, કાશીમાં રોકાવું પડે છે, કાશીની ગલીઓ ગલીઓમાં ફરવું પડે છે. ગલીઓ કી શોભા સે ભરી હમારી કાશી નગરી. એક શિવલિંગ નથી કાશીમાં, સંખ્યા ન વિદ્યતે, અગણિત શિવલિંગો કાશીનગરમાં છે. અત્યારે જે કાશી વિશ્વનાથ મહાદેવનું શિવલિંગ છે એ તો અહલ્યાબાઈએ સ્થાપિત કર્યું છે, મૂળ તો આપણી પાસે રહ્યું જ નથી.
ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈ હોલકર મહાદેવની પરમ ભક્ત હતી. ઇન્દોરને શહેર તરીકે વિકાસ કર્યો અને મહેશ્વર તેની રાજધાની સ્થાપી માતા નર્મદાને તટ પર. જ્યારે અહલ્યાબાઈ હોલકર જ્યારે સોમનાથમાં પગ મેક્યો ને ત્યારે કોઈ જગ્યાએ અવશેષ નહીં હતો શિવજીની પૂજાનું. એની આપણને ખબર હોવી જોઈએ. પણ એક વાતનો અફસોસ બહુ થાય છે. જ્યારે આપણે ભણતા હતા મહાદેવગીરી બાપુ, ત્યારે ઇતિહાસ ભણાવવામાં આવતો હતો અને એક વસ્તુ શીખવવામાં આવતી હતી ઇતિહાસની અંદર કે સોમનાથ 13 વાર તૂટ્યું. સોમનાથ પહેલી વાર આને લૂંટ્યું ને તોડ્યું, બીજી વાર આને લૂંટ્યું ને તોડ્યું, ત્રીજી વાર આને લૂંટ્યું ને તોડ્યું, ત્રીજી વાર આને લૂંટ્યું ને તોડ્યું. પણ એલા ભલામણા 13 વાર સોમનાથ મહાદેવને તોડ્યું એનું ભણાવ્યું, પણ 13 વાર કોને બનાવ્યું એનું તમને ભણાવો. કોઈએ 13 વખત સોમનાથ મહાદેવનું મંદિર નિર્માણ કર્યું છે ત્યારે તૂટ્યું હશે ને, પણ કોને નિર્માણ કર્યું એ આપણને શીખવાડ્યું જ નહીં. કોને તોડ્યું એ આપણને ભણાવ્યું. મહારાણી અહલ્યાબાઈ સોમનાથમાં પગ મૂકે અને સોમનાથમાં કોઈ શિવ પૂજા કરે તેને મૃત્યુ દંડ આપવામાં આવતો હતો. તેથી ત્યાં શિવની પૂજા કરી શકાતી નહીં હતી. અહલ્યાબાઈ હોલકર જે આપણું જૂનું સોમનાથ છે એમને સ્થાપિત કર્યું છે. અને એવી રીતનું શિવાલય બનાવ્યું કે શિવાલયના ગર્ભગૃહમાં એક વ્યક્તિ જઈ શકે અને એક વ્યક્તિ બહાર નીકળી શકે. શા માટે? એની સુરક્ષા માટે. કોઈ શિવલિંગને તોડે નહીં, શિવલિંગનો કોઈ ખંડિત ના કરે. એક જ વ્યક્તિ જઈ શકે. અત્યારે તો થોડું ઘણું જીર્ણોદ્ધાર સરસ વ્યવસ્થિત કરી અને ગૌરવ થાય છે કે સોમનાથમાં અહલ્યાબાઈની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી છે. કાશીમાં પણ જે શિવલિંગ છે અહલ્યાબાઈ તે સ્થાપિત છે. નર્મદેશ્વર મહાદેવનું શિવલિંગ છે. અને માતા અહલ્યાબાઈ જ્યાં જ્યાં જાતી હતી ત્યારે શિવલિંગ સાથે રાખતી હતી અને મહાદેવની પરમ ભક્ત હતી મહારાણી અહલ્યાબાઈ હોલકર. हाथ में शंकर लिए चलती रही, जो मशालो सी सदा जलती रही, अनाचारों को मिटाने के लिए देश में फौलाद सी डलती रही, आज भी जीवंत वो संसार है, हर तरफ उनकी जय जयकार है, हर तरफ उनकी जय जयकार है. पूजिताभ्याम पितृभ्याम परमानंद एवहि परमानंद लाभार्थ शिवलिंग पर पूज्यते. કરીએ વિશેષ પ્રકારે મહાદેવની પૂજા કરીએ. આ બ્રહ્મા સ્વયં નારદજીને કહે છે. નારદજી સાંભળો. પૂજિતાભ્યામ પિતૃભ્યામ આપણે સૌના પિતરોને તૃપ્ત કરવા માટે મહાદેવની પૂજા શ્રેષ્ઠ છે. હરે પનોતી નાની હોય કે મોટી હોય, પણ શિવ પૂજા જે કરતા હોય ને એને વડે કઈ નાની પનોતી, કઈ મોટી પનોતી, કઈ આપત્તિ, કઈ વિપત્તિ, કઈ ગ્રહોની પીડા, કોઈ ગ્રહની પીડા ને કોઈ આ ને તે. અને એક વાત તો ખૂબ યાદ રાખવી, મહાદેવના ભક્ત હોય ને એને કોઈ ભૂત ન વળગે. કારણ કે જેટલા ભૂત છે એટલા બધા જ મહાદેવના ભક્ત છે. કારણ કે જેને આપણે ભૂતનાથ કહીએ છીએ એવા વહેમમાં ન પડવું કે મને ભૂત વળગ્યું છે. શા માટે ભૂત વળગે ભાઈ? જે ભૂતનાથના ભક્ત છે, ભૂતેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ. એટલે જીવનનો આનંદ નહીં, પરમ આનંદ જેને મેળવવો હોય તેને મહાદેવની ઉપાસના કરવી, મહાદેવની સાધના કરવી. આ બ્રહ્મા સ્વયં બોલે છે. પૂજિતાભ્યામ પિતૃભ્યામ પરમાનંદમ એવહિ પરમાનંદનમ લાભાર્થમ
શિવલિંગ પ્રભુ વિશેષ પ્રકારે મહાદેવની પૂજા, વિશેષ પ્રકારે શિવનું અર્ચન કરો. સા દેવી જગત માતા, આપણા સૌની માં. સ શિવો જગત પિતા, આપણા સૌનો બાપ. આપણે એના પુત્રો છીએ, આપણે એમના બાળકો છીએ. એક એક શ્લોક પુણ્ય આપનારો છે. અમારી વિદવત્તા નથી, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. महादेव की पूजा करे, महादेव का अर्चन करे, महादेव का दर्शन करे. सा देवी जगता माता स शिवो जगत પિતા. આપણા સૌનો પિતા છે, આપણે તેના પુત્રો છીએ. પિત્રો શુશ્રૂષકે નિત્યમ कृपालिंक्यं बीतता है. उस दुरात्मा दुर्व्रत पुरुष की महान हानि होती है. આપણે તો દિવસો નો દિવસો ક્યાં, આપણે 3 મહિનાની રાહ જોતા હોય, 1 મહિનો. અરે ભાઈ, હર પલ શિવ સાધના, હર પલ શિવ ઉપાસના. અને શિવજીની પૂજા અર્ચન કરવા માટે જાતિ જ્ઞાતિનો કોઈ ભેદ જ નથી. આ બ્રહ્મા સ્વયં બોલે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રો વા પ્રતિલોમજ. બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય શૂદ્રો વા પ્રતિલોમજ પૂજ્યતે સતતં લિંગ તન્મંત્રેણ आदर के साथ मंत्रों के द्वारा तन्मंत्रेण सादरम्. शिवना दरबाરમાં કોઈ ભેદ નથી, અભેદ. જાતિ પણ છોડીને આવું જાતિને કાઢવો વરણનો મહાદેવના દરબારમાં દેવતા છે, દૂત છે, ભૂત છે, પશુ છે, પક્ષી છે. ઝેરીલો સર્પ પણ શિવના દરબારમાં છે. અમૃત પણ શિવ દરબારમાં છે, અને ઝેર પણ શિવ દરબારમાં છે. શિવ સ્વીકારનો દેવ છે. શિવના દરબારમાં કોઈ ભેદ નથી, અભેદ. જ્યાં કોઈ પટ નથી, જ્યાં કોઈ કપટ નથી, જ્યાં કોઈની ખટપટ નથી, એ શિવ છે. થોડા તો જાણીએ તેને આપણે. આ ઊંચો ના નીચો, કોણ ઊંચો કોણ નીચો. જેને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે એના માટે તો સમદ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ધનપતિ નહીં, કોઈ નિર્ધન નહીં. જાતિ પણ છોડીને આવું જાતિને કાઢવો વરણનો વિહાર રે. જાતિને પાતી નહીં હરિના દેશ મારે. જાતિને પાતી નહીં હરિના દેશ મારે. નિર્માણી ગાય નિરધારની. જાતિ પણ છોડીને આવું જાતિને કાઢવો વરણનો મનુષ્ય સ્ત્રીણાં મપી તથા અન્યતઃ અધિકારોસ્તિ સર્વેષાં શિવલિંગાર્ચને જીવનમાં સલામત રહેવું હોય, દિન પ્રતિદિન ઉન્નતિ કરવી હોય તો મહાદેવને છોડવા નહીં.
ભલે તમને લાખ પ્રલોભન લોક બતાવે, શિવને જે છોડે છે જીવાત્માની દુર્ગતિ થાય છે. ભગવાન વ્યાસજીએ મહાદેવ માટે बहुत कुछ कहा है. પૃથ્વી તસ્ય પીઠિકા. પૂછેગા શિવલિંગ એટલે શું છે, તમે શું જવાબ આપશો? સીધો જવાબ, આકાશ સમલિંગ મિત્યા હું. આકાશ કોઈને લાંબુ પોળું બતાય નહીં. આકાશ એક લિંગાકાર છે. આકાશના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. પૃથ્વી તસ્ય પીઠિકા. આ પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. આકાશનું પ્રતીક છે. પીઠ એ માતા પૃથ્વીનું પ્રતીક છે. પૃથ્વી આપણી માં છે, આકાશ આપણો પિતા છે. આકાશ પિતા ધરતી હે માતા. એમના પ્રતીક સ્વરૂપે આપણે લિંગ અને પીઠની પૂજા કરીએ છીએ. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, એક બ્રહ્માંડ ને 14 બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ એ દરેક આકાશમાં રહેલા છે. તેથી એક શિવલિંગની પૂજા કરવાથી અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે તે સર્વ દેવતાઓની પૂજા શિવલિંગમાં સમાયેલી છે. તેથી મહાદેવની પૂજા, મહાદેવનું દર્શન, મહાદેવનું અર્ચન આપણા માટે સુખનો દ્વાર છે. પૃથ્વી આપણી માં છે. સવારમાં જાગીએ ને, ધરતી પર પગ મૂકે પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરવાના છે. સમુદ્ર વસને દેવી માતા ધરતી, માતા પૃથ્વી. પર્વત સ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં. અમારું સુંદર એક ભજન છે, ધરતી મેરી માતા પિતા આસમા. ધરતી મેરી માતા પિતા આપણા પર અનુગ્રહ કરે છે. આકાશ આપણા પર અનુગ્રહ કરે છે. માતા ધરતી આપતા હોય, કેવું આપતા હોય, કેવું આપણું સુંદર જીવન હતું. નહીં પંખા હતા, ના એર કન્ડિશન હતા. કેવા લહેરથી આપણે સૌ જીવતા હતા ને અત્યારે કેટલા પરાધીન થઈ ગયા છે. आइए सुंदर ये हमारा प्यारा पद है, सुनिए ध्यान से, भाव से. धरती मेरी माता पिता समान. धरती मेरी माता पिता समान. मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी माता पिता समान. धरती मेरी माता પિતા સમાન. બાંધવાશુ ભક્તાંચા. મોજ પરિવાર મહાદેવના જે ભક્તો છે, બાંધવાશુ ભક્તાંચા. માતા જ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. માતા ભવાની, પિતા શંકર. બાંધવ महादेवના ભક્ત हमारे बांधव हैं. स्वदेशो भुवनम त्रिय. हे महादेव, हे महादेव, हे महादेव. ऊंचे ऊंचे पर्वतों की बादलों से हो, नदियां बहे सारे बंधनों को तो. हे महादेव, हे महादेव. ऊंचे ऊंचे पर्वतों की बादलों से हो, नदियां बहे सारे बंधनों को तो. फूलों की हंसी में बसी है मेरी जान. फूलों की हंसी में बसी है मेरी जान. मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी
મહાદેવ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. यूं तो मेरी अखियों में देखे कई रंग, मन को न बांधा मैंने किसके भी संग। હે મહાદેવ, હે મહાદેવ. यूं तो मेरी अखियों ने देखे कई रंग, मन को न बांधा मैंने किसके भी संग। चल के ऊपर तैरूं मैं हंस के समान, चल के ऊपर तैरूं मैं हंस के समान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવેદિહ. આપને કોઈ પૂછે કે આ કથા શા માટે સાંભળો, તો ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે લિંગોત્પત્તિ શ્રુતા સાંભળે, શ્રુતા શુભા તેનું શુભ થશે. શ્રુત્વા યસ્ય પ્રભાવેન કથાના પ્રભાવ માત્રથી દુઃખ નાશો ભવેદિહ. કથા એ દુઃખમાંથી મુક્ત કરનારી. કાલે એક સૂત્ર સુંદર, આમ તો 25-30 વર્ષ પહેલા બોલતો હતો કે જીવનના દરેક દુઃખો એ કથાથી ઉતરે છે. જીવનનો થાક કથાથી ઉતરે છે. કોઈ સાહિત્યકારે કહ્યું હતું કે દુનિયાનો બહારનો લાગેલો થાક ઘરમાં ઉતરે, પણ ઘરમાં લાગેલો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે. પણ એને ખબર નથી, ઘરમાં લાગેલો થાક નહીં, ભોનો લાગેલો થાક એ ભગવાનની કથા સાંભળવાથી ઉતરી જાય છે. कथा ये विश्राम नो स्थान है. इसलिए सभी महात्माओं ने कहा हे सूत हे महाभाग्यवान, आप अमने महादेव ની કથાનું શ્રવણ કરાવો છો, કથા સંભળાવો છો. सूत सूत हे महाभाग्यवान, लिंगोत्पत्ति श्रुता शुभा, शुभ करनारी मंगल करनारी भगवानની કથા છે. श्रुत्वास्य प्रभावेन दुःखनाशो भवेत्, दुःखनाशो भवेत्. જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ આપનારી ભગવાનની કથા છે. ક્યારે તમને કોઈ પૂછે કે આ શિવલિંગની પૂજા તમે કરો છો, તો આ શિવલિંગની પહેલી પૂજા કોણે કરી? નહીં તમે કરીને અમે કરી, તો પહેલી શિવની પૂજા કરનારો કોણ છે? ક્યારે કોઈ પૂછે પણ આપણને, ભાઈ આપણે શિવના ભક્ત છીએ, તો કોઈ પૂછી પડે કે ભાઈ આ તમે રોજ શિવજીની પૂજા કરો છો, અને ક્યારે અવસર મળે તો શિવજીને શણગાર કરવો. અમે નાનકડા હતા ને ત્યારે અમારા પિતાજી એમ કહેતા કે બેટા દૂર દૂરથી જાત જાતના રંગબેરંગી ફૂલો લઈ આવો, પુષ્પો લઈ આવો, ને પુષ્પોથી ભગવાન મહાદેવને શણગાર. ત્યારે અમે અમારા પિતાજીને પૂછી લેતા કે બાપુજી કે આ શિવને પુષ્પનો શણગાર કરવાથી શું લાભ થાય? લાભની વાત હતી ત્યારે. તો ત્યારે એમ કહેતા હતા પિતાજી કે ભાઈ શિવજીને આપણે ફૂલોથી શણગારીએ ને તો શિવજી આપણને સદગુણોથી શણગારે. સોના ચાંદી હીરા મોતી આપણો શણગાર નથી. આપણો શણગાર છે આપણા સદગુણો, આપણે સરળતા, આપણે નમ્રતા, આપણે સૂઝ, આપણે આગવી બુદ્ધિ, કુચાગર બુદ્ધિ, એ આપણો શણગાર છે.
પુષ્પોથી શણગાર ભગવાનને. તો પહેલી પૂજા શિવલિંગની કોને કરી? તેનો જવાબ લિંગાષ્ટક, પહેલી પંક્તિ. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ. બ્રહ્મા અને મુરારી એ સાથે ભેગા મળી ભગવાન મહાદેવનું નિરાકર સ્વરૂપનું શિવલિંગનું પૂજન કર્યું છે. પણ પૂજન કઈ રીતે કર્યું? જલથી, ગંગા જલથી, પંચામૃતથી, બિલ્વપત્રોથી, સોના ચાંદી હીરે મોતીથી? નહીં નહીં. મહાદેવની પૂજા કઈ રીતે કરી તેનો જવાબ આપ્યો છે. નિર્મલ ભાષિત શોભિત લિંગમ. નિર્મલ ભાવ. ભગવાનને કહી દીધું કે મહાદેવ, આજથી અમે તારા આશ્રિત છીએ. અમારા હૃદયમાં નિર્મલ ભાવ રહે છે, કોઈ પ્રત્યે અમારો મલ નહીં રહે. રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા બધું છોડીને ભગવાન અમે તને સમર્પિત છીએ. નિર્મલ ભાવ. આ છે મહાદેવની પૂજા, મહાદેવની ભક્તિ. અને જે કોઈ નિર્મલ ભાવથી શિવને સમર્પિત થાય છે એના માટે વચન આપ્યું છે, લિંગાષ્ટકમાં વરદાન આપ્યું છે. જન્મ જ દુઃખ વિનાશન લિંગમ. જન્મ જન્માંતરના દુઃખમાં શંકરજી મુક્ત કરે છે. આપણને જો દુનિયામાં કોઈ દુઃખ નથી આપતો, આપણી ઈર્ષા આપણને દુઃખી કરે, આપણો ક્રોધ આપણને દુઃખી કરે, આપણી અદેખા આપણને દુઃખી કરે. આ બધું છૂટી ન શકે એવું નહીં, છૂટી શકે. અત્યારે તો કેટલી ટેકનિક છે. અત્યારે ઘણા મનોવૈજ્ઞાનિકો આના માટે ઘણું સંશોધન કરી રહ્યા છે કે માણસે 24 કલાક આહલાદિત, આનંદિત અને પુલકિત રહેવું હોય તો માણસે શું કરવું જોઈએ? અનેક વિદ્યાઓ છે મનને એકાગ્ર કરવા માટે, ચિત્તને એકદમ શુદ્ધ કરવા માટેની વિદ્યાઓ છે. પણ આ બધી વિદ્યાઓ જે બેઠા બેઠા બીડીયું પીતા એને જ ન થાય, માવો છોડતા એને જ ન થાય. એના માટે ઘણી બધી પહેલી પૂર્વ ભૂમિકાઓ બનાવવી પડે છે, ત્યારે આ બધી વિદ્યાઓ શીખી શકાય છે. મહાત્માઓ કેમ 24 કલાક આનંદમાં નિજાનંદમાં રહેતા હોય? કારણ કે એમની પાસે વિદ્યા છે. વિદ્યા એટલે કોઈ જાદુ મંદર નહીં, એક આંતરિક ટેકનિક છે. કોઈના પ્રત્યે કોઈ દ્વેષ ન થાય, કોઈના પ્રત્યે કોઈ ઈર્ષા ભાવ ન થાય, કોઈના પ્રત્યે ખરાબ બોલવાની ઈચ્છા ન થાય અને કોઈનું ખરાબ સાંભળવાની પણ ઈચ્છા ન થાય. જીવનની લહેર લૂંટવી હોય તો, બાકી કીડા મકોડાની જેમ ખદબદવું હોય તો ઈર્ષા, રાગ, દ્વેષ ને, નિંદા, કુથલી, અદેખાય ને, બદલો લેવાનો ભાવ ને. અને એક વાત ખૂબ યાદ રાખવી, બ્રહ્માજીએ નારદજીને આ વાત કરેલી કે નારદ સાંભળો, ક્યારેય કોઈ આપણા સાથે ગેરવર્તન કરે, ક્યારેય આપણી સાથે કોઈ ગંદો વ્યવહાર કરે તો નારદજી એ ગંદા વ્યવહારનો બદલો લેવાનો ભાવ નહીં રાખવો, એ ભાવને છોડી દેવો અને પરમાત્મા ઉપર ભાવ કેળવવો. નારદ, બદલો લેવાનો ભાવ રાખવાથી એ બદલા લેવાની આગમાં આપણે પૂરેપૂરા સળગતા રહીએ છીએ, તેનો બદલો આપણે લઈ નહીં શકીએ. પણ કોઈએ આપણી સાથે ખરાબ કર્યું છે, ખરાબ વર્તન કર્યું છે, આપણું આટલું ખરાબ કર્યું છે તો પણ આપણે ભૂલી જવાનું છે. જો નારદ તમે તેનો બદલો લેવાનો ભાવ નહીં રાખો તો પ્રકૃતિ તમારા કરતા 10 ગણો બદલો લેવા માટે હંમેશા જીવંત છે. આ બ્રહ્માજીએ નારદને કહેલું. તેથી કોઈ પણ માણસ આપણા જીવનમાં આપણી સાથે ખરાબ કરે તો એનો બદલો લેવાનો ભાવ, દીકરો ક્યારે ઝપટમાં આવે નહીં 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 નહીં. જો આપણે કોઈનો બદલો લેવાનો ભાવ નહીં રાખીએ ને બદલાની આગમાં આપણે સળગતા નહીં રહીને આપણે ભૂલી જઈશું, આ પ્રકૃતિ છે ને એ ભૂલતી નથી. આપણે જે બદલો લેવાના છે તેના કરતાં 10 ગણો બદલો આપણા કરતાં વધારે આ પ્રકૃતિ લઈ શકે છે અને તમારી નજર સામે જ લેશે. તેથી જીવનની આનંદની લહેર લૂંટવી હોય તો જન્મના દુઃખોમાંથી મુક્ત કરનારા શિવલિંગને હું પ્રણામ કરું છું. પ્રણમામિ સદા શિવલિંગમ. લિંગાષ્ટક છે, લિંગાષ્ટક, પૂરું લિંગાષ્ટક. સર્વ લિંગોની વંદના એ છે લિંગાષ્ટક. અને ક્યારે અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસીને લિંગાષ્ટકનો પાઠ પણ કરવાનો મહિમા છે. અંતિમ પંક્તિ અષ્ટક શા માટે ભાઈ? 8 પંક્તિઓ દ્વારા ગાવામાં આવે. 8 શા માટે?
તો કે શિવની મૂર્તિઓ 8 છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે, તેથી અષ્ટક. જગદંબા અષ્ટભુજા 8. ઘણું બધું 8 થઈ શકે છે, તેથી અષ્ટક. રુદ્રાષ્ટક, લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક. અંતિમ પંક્તિ મહાદેવના સન્મુખ બેસીને જે લિંગાષ્ટક બોલે છે તેના માટે કહ્યું છે. લિંગાષ્ટકમિદં પુણ્યમ. પુણ્ય આપનારું લિંગાષ્ટક છે. સર્વ લિંગોની વંદના છે. જે શિવલિંગની પૂજા દેવતાઓએ કરી, દેવગણોએ કરી, મુનિઓએ કરી, ઋષિ મુનિઓએ કરી, દેવગુરુ બૃહસ્પતિ કરી, દેવરાજ ઇન્દ્રએ જે શિવલિંગની પૂજા કરી છે, એ સभी शिवलिंगों की मैं प्रणाम वंदना करता हूँ. ये है लिंगाष्टक. लिंगाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकं वाप्नोति शिवेन सह मोदते. જે કોઈ મનુષ્ય લિંગાષ્ટક શિવના સન્મુખ બેસીને બોલે છે, નિત્ય તેને શિવલોક મળે છે. શિવલોક મતલબ વિદ્વાનો આચાર્યો આના બહુ સુંદર સુંદર અર્થ કરે છે. શિવલોકનો એવો કોઈ અર્થ નથી કે આપણે મેળા પછી કોઈ જગ્યાએ આપણે પકડીને બેસાડીને બાંધીને લઈ જાય. નહીં નહીં નહીં. શિવલોકનો અર્થ વિદ્વાનો આચાર્યો કરે. શિવલોક એટલે જેના હૃદયમાં સર્વના કલ્યાણનો એક ભાવ પ્રગટ થાય છે. શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. શત્રુઓ પ્રત્યે પણ જેનો કલ્યાણનો ભાવ હોય, એ ભલે મૃત્યુલોકમાં રહેતો હોય પણ તેની દુનિયા તો શિવલોકમાં જ રહેલી છે. આને શિવલોક કહ્યું છે. અને આપણે તેવું સમજે કે મર્યા પછી કંઈક થતું હોય છે. હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન કોઈ માણસને એવી તો કાંઈ વ્યવસ્થા કરે, કોઈ મરે તો સ્માર્ટ મોબાઈલ લઈને મરે, જે કે ત્યાં જઈને કાંઈક ફોટા મોકલે, કાંઈ શિવલોકના, વૈકુંઠલોકના, સ્વર્ગના, નરકને બધું. એવું તો કાંઈ થતું નથી. જે કાંઈ મેળવું બધા ઢગલા અહીંયા કરીને જવાના છે. આયા જો જગમે કર લે તું, બધું છોડીને જવાનું છે. તેથી શિવલોકનો અર્થ મહાત્માઓ કરે છે હૃદયમાં સૌના કલ્યાણનો ભાવ. સર્વે સંતુ નિરામ, સર્વે ભવંતુ. સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે, સૌને શાંતિ મળે, શત્રુઓને સદબુદ્ધિ મળે, એ ભાવ. આને શિવલોક કહેવાય. જીવનની લહેર લૂંટવી હોય તો આવો ભાવ પ્રગટ કરવો. જો આનંદ લેવો હોય તો જીવન કવડું 8, 70, 80, 90 વર્ષ, બહુ 100 વર્ષ જો 100 વર્ષનું કઈ જીવન છે. દુર્લભ મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગોરા. આવડું કેવું જીવન છે, એમાં આવડું હું બદલો લેવાનો ભાવ ને રાગ દ્વેષ ને ઈર્ષા અદેખાય ના જમીન તારી મારી. ઠીક છે, વ્યવહાર કરવો જરૂરી છે, પણ આપણું ચિત્ત ખોરવાય ન જાય એની પૂરી કાળજી લેવી ભાઈ. આ દુનિયામાં ખોવાયેલું બધું પાછું મળે છે. એક વાર ચિત્ત ખોવાઈ ગયું ને તો ફરી પાછું નહીં મળે. સૌના પ્રત્યે અહોભાવ, સૌના પ્રત્યે કલ્યાણનો ભાવ.